ઈડીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાઈ સુનાવણી। મુખ્યમંત્રીએ કાનૂની કાર્યવાહીમાં અવરોધ ઊભો કર્યો હોવાનું ઈડીએ કોર્ટમાં કહ્યું। ઈડીએ કહ્યું કે બંગાળમાં અગાઉ સીબીઆઈ સાથે આવી ઘટના બની હતી। કાનૂની કાર્યવાહીમાં અવરોધરૂપ બનનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરો। કામમાં અવરોધ ઊભો કરનારા અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ પણ ઈડીએ કરી છે। હાઈકોર્ટમાં પણ લોકોની ભીડે હંગામો કર્યો હતો। કોર્ટમાં પણ ભીડ ટીએમસીના લીગલ સેલની સૂચના પર પહોંચી હતી। સુપ્રીમ કોર્ટની સખત ટિપ્પણી શું કોર્ટને જંતર મંતર બનાવી દીધી હતી? કોર્ટમાં જંતર મંતર જેવું જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ઈડીને દસ્તાવેજો સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર હોવાનું ઈડીએ કહ્યું। ઈડી કોલસા કૌભાંડની તપાસ માટે પહોંચી હતી। મમતા બેનર્જીએ કહ્યું 2024 તો મામલો તો 2026માં કેમ દરોડા પાડવામાં આવ્યા? મમતાએ ઈડીના પંચનામાનો હવાલો આપીને સવાલ ઉઠાવ્યા। મમતા બેનર્જી અગાઉ પણ ઈડી સામે મોરચો ખોલીને રાખ્યો છે। મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને સુપ્રીમ કોર્ટમાં ઈડી તરફથી દલીલ મૂકવામાં આવી છે। કોર્ટમાં જંતર મંતર જેવું જ માહોલ ઊભો કરવામાં આવ્યો। ઈડીને દસ્તાવેજો અને સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર છે। મમતા બેનર્જી ખુલીને હવે ઈડીની વિરુદ્ધમાં મોરચો ખોલીને આવ્યા છે। વિરોધ પ્રદર્શનમાં પણ મમતા બેનર્જી જોડાયા હતા।